એક અપડેટ તેના પર નજર. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલની અંદર આગની ઘટના સામે આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલની અંદર ENT વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી. વડોદરાથી આ મહત્વના સમાચાર છે. આગ લાગતા આસપાસના દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ENT ઓપરેશન થિયેટર હતું, તેની અંદર આગની ઘટના સામે આવી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વની વાત છે કે જો કે ત્યાં જે દર્દીઓ હતા તેઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તો આ અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાઈ ગયા છે. રૂપેશ, જે આગની ઘટના સામે આવી છે હોસ્પિટલમાં, વિગતો શું તેને લઈને? જે આ વડોદરાની સયાજી હોસ્પિટલની ઘટના છે કે જ્યાં ENT વિભાગની અંદર આજે સવારે જે આગનો બનાવ બન્યો, અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો. બિલ્ડિંગમાં અન્ય દર્દીઓ પણ હતા, એ લોકોને પણ અન્ય ડિપાર્ટમેન્ટોમાં શિફ્ટ કરવા પડ્યા. અચાનક ધુમાડા નીકળતા દર્દીઓ અને સગાવાલાઓમાં પણ ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે તરત જ ફાયર બ્રિગેડની ગાડીને બોલાવી દેવામાં આવી. સ્થાનિક જે ફાયરની સિસ્ટમ હતી એને કાર્યરત કરાઈ અને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો. જી રૂપેશ, અત્યારે પણ આગની ઘટનાઓ, એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે. શું અપડેટ છે જે ઓપરેશન થિયેટરની આગ લાગી હતી તેને લઈને? નહીં, અપડેટમાં એવું છે કે અત્યારે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ગયો છે અને એવી કોઈ મુશ્કેલની પરિસ્થિતિ નિર્માણ નથી થયું. સદનસીબે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવાઈ ગયો હતો. જે તે સમય જ્યારે આગની ઘટના સામે આવી ત્યારે ઓપરેશન થિયેટરમાં કોઈ ઉપસ્થિત હતું, ડોક્ટર્સ ત્યાં હતા કે કેમ? ના, જ્યારે જે ત્યાં આગળ જે સમયે જે લોકો હતા એ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા તાત્કાલિક જ. કારણ કે જેવું આગનું બનાવ બનતાની સાથે જ જે સ્થાનિક જે ટીમો કાર્યરત હતી એ લોકોએ તરત જ દર્દીઓને સલામત સ્થળે ખસેડી દીધા છે. આખી જે ઘટના હતી રૂપેશ, એ વિસ્તારથી જણાવશો, કઈ રીતે આ ઘટના ઘટી? જી, આ જે સમગ્ર ઘટના બની એ જે છે એ શોર્ટ સર્કિટને કારણે થઈ. એ થાંભલા પર અગાઉ આગ લાગી હોવાની વાત છે અને થાંભલા પરની આગ જોતામાં એ શોર્ટ સર્કિટ જે છે એ એના ધડાકા જે સિસ્ટમમાં થયા, ENT સિસ્ટમમાં થયા અને આ ENT સિસ્ટમની અંદર જે રીતે આગ લાગવાની જે ડિપાર્ટમેન્ટમાં આગ લાગી, અચાનક જ ધુમાડા દેખાતા નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને હાલ સંપૂર્ણ રીતે પરિસ્થિતિ કાબુમાં છે. ઓપરેશન થિયેટરની બાજુની અંદર જેટલા પણ અલગ અલગ રૂમ હતા, શું ત્યાં સુધી આગ પ્રસરી હતી? કેટલા દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા હતા? તેઓને ક્યાં ખસેડવામાં આવ્યા છે? નહીં, મેં આપને જણાવી દીધું પહેલા કે કોઈને ખસેડવામાં નથી આવ્યા. જે બાજુના ડિપાર્ટમેન્ટમાં હતા તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. જી રૂપેશ, આભાર આપ જોડાયાને વિગતો